ફળ શાક ફૂલનું ઉત્પાદન વર્ષ 2001માં 55 લાખ ટન હતું, જે વધીને વર્ષ 2010માં 141 લાખ ટને પહોંચ્યું. કેળાની નિકાસમાં ગુજરાત બીજા ક્રમે. કોઓપરેટિવ ક્રેડિટ અને માર્કેટિંગ માળખું વધારે મજબૂત બન્યું. શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોની 16,000 સ્ત્રીઓને ફળ અને શાકભાજીના પરીક્ષણની તાલીમ અપાઈ. રાજ્યના 18 જિલ્લાઓમાં કોમ્યુનિટી કેનિંગ સેન્ટર્સ શરૂ કરાયા. ડિહાઇડ્રેટેડ ડુંગળીની નિકાસ માટે ખાસ ખેતીવાડી નિકાસ ક્ષેત્રની સ્થાપના. હોર્ટિકલ્ચરના વિકાસને પ્રોત્સાહન, ખાસ ફળ અને શાકભાજી ક્ષેત્ર સ્થાપવામાં આવ્યું. ફળ શાક ફૂલનું ઉત્પાદન.